Good morning, friends. Standard 11th, subject English, Unit 4, and now we are doing vocabulary. જે પરીક્ષામાં પૂછાય છે એવા ટોપિક આપણે ટેક્સ્ચ્યુઅલ લઈશું. એટલે જે મહત્ત્વના છે એ હું લઈશ અને જે બિન મહત્ત્વના છે એની આપણે ચર્ચા કરવાની જરૂર નથી. તો V1, complete the sentence with a word from the below. હવે આમાં તમને જે વાક્ય આપ્યું છે એના આધારે એ એક શબ્દમાં વર્ણન કરવાનું છે. જેમ કે ધ સેટ ઓફ બોન્સ, હાડકાઓનો સમૂહ, ધેટ ફોર્મ્સ ધ બોડીઝ ફ્રેમવર્ક, જે શરીરનું માળખું બનાવે છે, ઇઝ કોલ્ડ. તો જવાબ શું આવશે? સ્કેલેટોન, હાડપિંજર. તો આ તમારે સ્કેલેટોન યાદ રાખવાનું છે. ધ પ્રોસેસ ઓફ બ્રેકિંગ ફૂડ ડાઉન ઇનટુ ન્યુટ્રિયન્ટ, જે ખોરાક જે છે એ અલગ અલગ પોષક તત્વોમાં એનું મિશ્રણ થાય છે અને એ પ્રક્રિયાને ઇઝ કોલ્ડ ડાયજેશન, પાચન ક્રિયા કહેવામાં આવે છે. ધ પ્રોસેસ બાય વિચ, એ પ્રક્રિયા કે જેના દ્વારા ધ વેસ્ટ પ્રોડક્ટ લીવ ધ બોડી, શરીરમાંથી બિનજરૂરી કચરો બહાર નીકળે, ઇઝ કોલ્ડ એક્સકર્શન. એક્સકર્શન એટલે ઉત્સર્ગ તંત્ર. નંબર 4, ધ મુવમેન્ટ ઓફ બ્લડ અરાઉન્ડ ઇન ધ બોડી, લોહીનું આપણા શરીરમાં પરિભ્રમણ થવું, ઇઝ કોલ્ડ સર્ક્યુલેશન. એને શું કહેવાય છે? રુધિરાભિસરણ કહેવામાં આવે છે. ધ સેલ્સ દેટ ટ્રાન્સમિટ ધ સિગ્નલ્સ દેટ લેટ અસ થિંક, ફીલ એન્ડ એક્ટ, એવા કોષ કે જેઓ સંકેતો ફેલાવે છે અથવા તો સૂચન ફેલાવે છે, તેને શું કહેવાય છે? જેમ કે આપણે વિચારવું હોય, ફીલ એટલે અનુભવવું હોય, એક્ટ એટલે કાર્ય કરવું હોય, એના સંદેશોની આપલે કરનારા કોષ, તો એને કહેવાય છે નર્વ્સ. NERVS, નર્વ્સ એટલે ચેતાઓ. ધ ઓર્ગન્સ વિથ વિચ વી સી, એ અંગો કે જે દ્વારા આપણે જોઈ શકીએ છીએ. હિયર, સાંભળી શકીએ છીએ. સ્મેલ, ગંધ પારખી શકીએ છીએ. ટેસ્ટ, સ્વાદ ચાખી શકીએ છીએ. એન્ડ ફીલ, અનુભવી શકીએ છીએ. આર કોલ્ડ સેન્સીસ. એને સેન્સ કહેવામાં આવે છે. બ્રીધિંગ એટલે શ્વાસ લેવો. બ્રીધિંગ ઇન એન્ડ આઉટ, શ્વાસ લેવો અને છોડવો. ઇન ઓર્ડર ટુ એબ્સોર્બ ધ ઓક્સિજન, ઓક્સિજનને ગ્રહણ કરવા માટે. એન્ડ એક્સપેલ કાર્બન ડાયોક્સાઇડ, અને કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢવા માટે જે પ્રક્રિયા છે ઇઝ કોલ્ડ રેસ્પિરેશન. એને શું કહેવાય છે? શ્વસન તંત્ર. V2, તમને અલગ અલગ ડૉક્ટરો અલગ અલગ અંગનું સારવાર કરે છે, તો એ આપણે અહીં શોધવાના છે. જેમ કે પહેલું છે કાર્ડિયોલોજિસ્ટ. કાર્ડિયોલોજિસ્ટ છે એ હાર્ટ, એટલે કાર્ડિયોલોજિસ્ટ એ હાર્ટની સારવાર આપે છે, હૃદયની સારવાર આપે છે. ડેન્ટિસ્ટ તો દાંતની સારવાર આપે છે. ટીથ, ડેન્ટિસ્ટ તો ટીથ. ડર્મેટોલોજી તો એ સ્કિનના રોગો હોય, ચામડીના રોગો, એના માટે ડર્મેટોલોજિસ્ટ ડૉક્ટરની સલાહ આપણે લઈએ છીએ. પેડિયાટ્રિશિયન એટલે એ ચિલ્ડ્રન, નાના બાળકોના જે ડૉક્ટર છે એને પેડિયાટ્રિશિયન કહેવામાં આવે છે. ઓપ્થેમોલોજિસ્ટ, આંખો, નેત્ર. ઓપ્થેમોલોજિસ્ટ એટલે આંખોના રોગના નિષ્ણાત. ન્યુરોલોજિસ્ટ તો બ્રેઇન અથવા નર્વ્સ. અને ઓર્થોપેડિસ્ટ એટલે બોન્સ, હાડકાઓ. તો તમારે આ રીતે જોડ બનાવવાની છે.
તો હવે V3માં ખાલી જગ્યા છે. તો સૂર્ય નમસ્કાર સ્ટ્રેન્થન, એટલે અહીં ખાલી જગ્યા છે સ્ટ્રેન્થન એ પર્સન્સ મસલ્સ. સૂર્ય નમસ્કાર એ આપણને આપણા જે સ્નાયુ છે એ સ્નાયુને મજબૂત બનાવે છે. ઇટ ઇમ્પ્રૂવ્સ ધ રેસ્પિરેશન, રેસ્પિરેશન એટલે શ્વસન, બાય હેલ્પિંગ લંગ્સ ટુ બી સ્ટ્રોંગ. તે ફેફસાને સહાય કરીને શ્વસન તંત્રમાં સુધારો લાવે છે. તો રેસ્પિરેશન, તમને રેસ્પિરેટરી આપ્યું છે, અહીંયાનું રેસ્પિરેશન કરવાનું છે. અહીંયા લંગ્સ છે એનો અર્થ શું થાય? ફેફસા, ટુ બી સ્ટ્રોંગ. ધ ફાસ્ટ સર્ક્યુલેટનું સર્ક્યુલેશન, રુધિરાભિસરણ ઓફ બ્લડ મેક વે ફોર ધ ડાયજેશન ઓફ ધ ફૂડ દેટ ઇઝ ટેકન. જે ખોરાક આપણે લીધો હોય છે એનું પાચનનું કાર્ય એ શું કરે છે? રક્ત પરિભ્રમણથી થાય છે. ઇટ પ્રોવાઇડ્સ સ્ટિમ્યુલેશન ટુ ધ નર્વ્સ ઇન સ્પાઇન. સૂર્ય નમસ્કાર બીજું શું કરે છે? એ કરોડરજ્જુના જે ચેતાઓ છે એને ક્રિયાશીલ બનાવે છે. તો પહેલી જગ્યામાં સ્ટ્રેન્થન, બીજામાં રેસ્પિરેશન, ત્રીજામાં સર્ક્યુલેશન, ચોથામાં ડાયજેશન અને પાંચમામાં સ્ટિમ્યુલેશન. આ જવાબ થશે. હવે V4 આમાં ડાયટ એટલે આહાર. તો ડાયટરી પ્રોબ્લેમ્સ, આ ડાયટ છે એ નાઉન છે, એનું આપણે એડજેક્ટિવ એટલે કે વિશેષણ બનાવવાનું છે. ડાયટરી પ્રોબ્લેમ્સ. ફિઝિક, તો ફિઝિકલ, આજે ફિઝિક છે શારીરિક, ફિઝિક્સ એટલે શરીર, ફિઝિકલ ફિટનેસ એટલે શારીરિક ચુસ્તતા. સ્પિરિટ, તો સ્પિરિચ્યુઅલ, પાછળ શું લાગે છે? UAL, સ્પિરિચ્યુઅલ એપ્રોચ. સ્પિરિટનો સ્પિરિચ્યુઅલ એપ્રોચ, આને શું કહેવાય? એડજેક્ટિવ. પછી કન્ટિન્યુટી, તો કન્ટિન્યુઅલ અથવા કન્ટિન્યુઅસ એડજસ્ટમેન્ટ. તમારે શું કરવાનું છે? આજે ITY કાઢી નાખવાનો છે, એની જગ્યાએ તમારે OUS અથવા AL લગાડવાનું છે. ITY કાઢી AL અથવા OUS લગાડવાનું છે. સાયકોલોજી, તો સાયકોલોજીકલ, વાયનો I કરી CAL, સાયકોલોજીકલ ઇફેક્ટ. માઇન્ડ, તો મેન્ટલ પીસ. હવે V5 જુઓ, તમારે એમાં પણ તમારે ખાલી જગ્યા પૂરવાની છે. ક્રિએટ યોર ઓન સેન્ટેન્સ યુઝિંગ ધ એડજેક્ટિવ જસ્ટ આઈડેન્ટિફાઈડ. તમારે અહીંયા ઉપર જે આપણે એડજેક્ટિવ લીધા એને વાક્યમાં પ્રયોગ કરવાનો છે. માય ફ્રેન્ડ ઇઝ હોસ્પિટલાઇઝડ ફોર સમ સિવિયર ડાયટરી પ્રોબ્લેમ્સ. તો ડાયટરી પ્રોબ્લેમ્સ થઈ ગયું, એટલે મારો મિત્રને આહારરૂપી સમસ્યા હોવાને કારણે તેને દાખલ કરવો પડ્યો. મેન્ટલ ડિસ્ટર્બન્સ એટલે માનસિક અસ્થિરતા. ટેલ અપોન અવર ફિઝિકલ હેલ્થ, કે આપણી શારીરિક આરોગ્યની કઈ આપે છે. સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ, સાયકોલોજી આપણે જોયું આગળ. સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ કેનોટ બી રેમેડીઝ એઝ ફાસ્ટ એઝ ફિઝિકલ પ્રોબ્લેમ. જે માનસિક જે સમસ્યા છે એ શારીરિક સમસ્યાની જેટલી ઝડપથી ઉકેલાતી નથી. ઓકે, નંબર 4માં એટ કન્ટિન્યુઅલ ઇન્ટરવલ, સતત મધ્યાંતર. આઈ કીપ ઇન ટચ વિથ માય ઓલ્ડ ફ્રેન્ડ્સ. સમયના ગાળામાં હું સતત મારા મિત્રોની જોડે સંપર્કમાં રહું છું, એટલે કન્ટિન્યુઅલ. યોર સ્પિરિચ્યુઅલ સ્ટ્રેન્થ, તમારી આધ્યાત્મિક તાકાત. કીપ્સ યુ અવે ફ્રોમ મેની વર્લ્ડલી ઇસ્યુઝ,
કેટલાક દુન્વયી જે મુદ્દાઓ છે તેને ઉકેલવા માટે તમારી આધ્યાત્મિક તાકાત સહાય કરે છે. રૂપેશ ઇઝ સફરિંગ ફ્રોમ સમ મેન્ટલ ડિસઓર્ડર. રૂપેશ કેટલાક માનસિક સમસ્યાથી પીડાઈ રહ્યો છે. V7 મિત્રો, ફ્રેમ એટલે બનાવો. સેન્ટેન્સ યુઝિંગ ઈચ સેટ ઓફ વર્ડ્સ. દરેકે દરેક શબ્દનો ઉપયોગ કરીને તમારે વાક્ય બનાવવાનું છે. જેમ કે પહેલાં આપણે આપ્યું છે ઓર્ગેનિક, બીજું આપ્યું છે નરીશ, ત્રીજું આપ્યું છે ફિટનેસ. તો વાક્ય બનશે ઓર્ગેનિક ફૂડ. ઓર્ગેનિક ફૂડ નરિશિસ અસ એન્ડ એનહેન્સ ફિટનેસ. જૈવિક પદાર્થો, જૈવિક ખોરાક એ આપણને પોષણ આપે છે અને આપણને ચુસ્ત રાખે છે. તો અહીંયા ઓર્ગેનિક, નરિશ અને ફિટનેસ. એ જ રીતે બીજું નેગેટિવ, વીક અને મેન્ટલ. તો નેગેટિવ થોટ્સ, નકારાત્મક વિચારો, વીકન અવર મેન્ટલ હેલ્થ, આપણી માનસિક તાકાતને કમજોર બનાવે છે. પછી ક્વિક પીલ, હાર્મ અને હેલ્થ. તો આ ત્રણ શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવીએ તો પ્રેક્ટિસ ઓફ ટેકિંગ ક્વિક પિલ્સ હાર્મ્સ અવર હેલ્થ. કેટલાક લોકોને કોઈ પણ પ્રોબ્લેમ હોય તરત ગોળી લેવાની ટેવ હોય છે, એને ક્વિક પિલ કહેવાય. તો ક્વિક પિલ એ આપણા તંદુરસ્તી માટે નુકસાનકારક છે. ગોલ એટલે ધ્યેય, રિલીઝ એટલે મુક્ત કરવું, સોરો એટલે દુઃખ. તો ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ ઇઝ ટુ રિલીઝ સોરો એન્ડ બ્રિંગ હેપીનેસ. તો જે આયુર્વેદનો જે ધ્યેય છે એ દુઃખ દૂર કરી અને આનંદ અથવા તો ખુશી લાવવાનો છે. નંબર 5, એન્ક્સિયસ એટલે ચિંતાતુર, હાર્મ એટલે નુકસાન અને સ્ટેબલ એટલે સ્થાયી. તો અવર એન્ક્સિયસ નેચર, આપણો ચિંતાતુર સ્વભાવ, હાર્મ્સ અવર મેન્ટલ હેલ્થ, આપણો માનસિક તંદુરસ્તીને નુકસાન કરે છે. એન્ડ અવર માઇન્ડ કેન નોટ કીપ સ્ટેબલ, અને આથી આપણું મન એ સ્થાયી રહેતું નથી. છેલ્લું 6, નંબર 6, પ્રોપર, ઇમ્પ્રૂવ અને હેલ્થ. પ્રોપર એટલે યોગ્ય, ઇમ્પ્રૂવ એટલે સુધારો અને હેલ્થ એટલે આરોગ્ય. તો વાક્ય જોઈએ કે આયુર્વેદ ડિક્ટેટ્સ પ્રોપર થેરાપી. આયુર્વેદ ડિક્ટેટ્સ પ્રોપર થેરાપી ટુ ઇમ્પ્રૂવ અવર હેલ્થ. આપણા તંદુરસ્તીને સુધારવા માટે આયુર્વેદ એ આપણને યોગ્ય સારવાર દર્શાવે છે. મિત્રો, દરેકે દરેક યુનિટમાં એક ગ્રામર સમાયેલું છે. તો આ યુનિટની અંદર ગ્રામરનો મુદ્દો છે કે શુડ, ઓટ ટુ, શુડ, ઓટ ટુ અને હેડ બેટરનો ઉપયોગ. શુડ, ઓટ ટુ અને હેડ બેટરનો ઉપયોગ. આ ત્રણેય પદ વાક્યમાં નૈતિક ફરજ અથવા કોઈ કાર્ય કરવું એ ઈચ્છનીય છે, આપણે કોઈ કાર્ય કરવું જોઈએ એવું સલાહ, સજેશન માટે વપરાય છે. આપણે એક પેરેગ્રાફ જોઈએ એટલે સમજીએ. તો पेशेंट, आई एम सफरिंग फ्रॉम कोल्ड. सर मुझे सर्दी हो गई है. डॉक्टर, यू शुड टेक रेस्ट. आपको आराम करना चाहिए. तो ये शुड आयु ये શું બતાવે છે? સલાહ. पेशेंट, सर आई एम सफरिंग फ्रॉम फीवर ऑल्सो. सर मुझे बुखार भी है. डॉक्टर सेड, देन यू ऑट टू टेक मेडिसिन. आपको दवाई भी लेनी चाहिए. તો હવે તમે જો દવા લેવી જોઈએ એ સ્ટ્રોંગર સજેશન છે, એટલે માર્ગદર્શન છે, પણ કેવું થોડું ભારપૂર્વક છે. સર વોટ શુડ આઈ ઈટ? મારે શું ખાવું જોઈએ? યુ શુડ ઈટ નોર્મલ ફૂડ. તમારે સામાન્ય આહાર ખાવો જોઈએ. યુ હેડ બેટર ટેક રેસ્ટ ફોર 2 days. તમારે
2 દિવસ આરામ કરવો જોઈએ. સ્ટ્રોંગર સજેશન ધેન ઓટ ટુ. તો ઓટ ટુથી પણ વધારે ભાર આપવો હોય સલાહ માટે તો શું વપરાય છે? હેડ બેટર. પેશન્ટ, સર કુડ આઈ ડ્રિંક કોલ્ડ વોટર? क्या मैं ठंडा पानी पी सकता हूँ सर? नो, यू हैड बेटर नॉट. आप न पिए तो अच्छा है. તો આ રીતે શુડ, ઓટ ટુ અને હેડ બેટરનો ઉપયોગ છે અને એ આપણે આ યુનિટમાં ભણવાનું છે. યસ. હવે ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરો. મિત્રો, અહીંયા ટીચર સેડ, હેલો ફ્રેન્ડ્સ, યુ ડેશ સબમિટ યોર અસાઇનમેન્ટ ટુડે. તો અહીં આપણે શુડ વાપરીશું. તમારે તમારું એસાઇનમેન્ટ આજે જ જમા કરાવવું જોઈએ. ઋત્વિજ, ઇટ ઇઝ અબાઉટ ટુ કમ્પ્લીટ. હવે સર એ પૂરું થવાયું છે. ટીચર, યુ ઓટ ટુ કમ્પ્લીટ ઇટ ઇન ટાઈમ. તો તમારે સમયસર પૂરું કરવું જોઈએ. ઓટ ટુનો અર્થ શું થાય? સલાહ બતાવે છે. આઈ એમ હેવિંગ ટ્રબલ વિથ હિટ. મને થોડી તકલીફ છે, મને થોડોક પોઈન્ટમાં સમજણ પડતું નથી. યુ હેડ બેટર ટેક હેલ્પ ફ્રોમ યોર ગ્રુપ. તમારે તમારા ગ્રુપની જોડે હેલ્પ લેવી જોઈએ. હવે તમે એ જ રીતે જુઓ કે કૃષ્ણા, હાય સંજના, વોટ્સ રોંગ? સંજના, શું થયું? સંજના, આઈ એમ નોટ વેલ. મને સારું નથી. વોટ શુડ આઈ ડુ? હું શું કરું? કૃષ્ણા, યુ ઓટ ટુ ટેક રેસ્ટ. તમારે આરામ કરવો જોઈએ. સંજના, આઈ એમ ગોઈંગ ટુ મીટ માય ફ્રેન્ડ્સ. હું મારા મિત્રોને મળવા જઈ રહ્યો છું, મળવા જઈ રહી છું. યુ હેડ બેટર સ્ટે એટ હોમ. તમારે ઘરે જ રોકાવું જોઈએ. હવે આપણને વાક્યમાં ક્યાં ભૂલ છે એ ભૂલનું રાઉન્ડ કરવાનું છે. જેમ કે આઈ શુડ, શુડ પછી હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ આવે, તો અહીંયા ટુ ગો ન આવે. આઈ શુડ ગો ટુ ધ પોસ્ટ ઓફિસ ટુડે. એ જ રીતે અહીં બીજું વાક્ય છે, એમાં આઈ ઓટ પેઇંગ આપ્યું છે, તો ઓટ ટુ પે. આઈ ઓટ ટુ પે માય બિલ્સ ટુડે. આઈ ઓટ ટુ પે માય બિલ્સ ટુડે. ત્રીજું, યુ હેડ બેટર. હવે અહીં તમને ટુ કોલ આપ્યું છે, તો હેડ બેટર પછી શું આવશે? ક્રિયાપદનું મૂળરૂપ કોલ. યુ હેડ બેટર, યુ વુડ બેટર હેડ, યુ હેડ બેટર કોલ ધ ડોક્ટર ટુડે. ચોથામાં શું ભૂલ છે? યુ ડોન્ટ શુડ. તો અહીંયા શુડની રચનામાં ડુ નોટ, ડઝ નોટ, ડીડ નોટ લખાતું નથી, તો એને નકાર બનાવવા માટે શુડ નોટ. યુ શુડ નોટ સ્ટે અપ ટુ લેટ ટુ નાઇટ. અને પાંચમું, યુ હેડ, હવે અહીં ટુ બેટર આપ્યું છે, તો યુ હેડ બેટર નોટ લીવ ધેટ સ્પોટ. તો આ રીતે શુડ, ઓટ ટુ અને હેડ બેટરનો આપણે ઉપયોગ જોયો. હવે F3 જોઈશું. F3માં તમને વાક્ય આપ્યું છે કે બોબી ઇઝ વીક ઇન સ્ટડી. બોબી અભ્યાસમાં કમજોર છે, તો હી શુડ સ્ટડી રેગ્યુલરલી. તેને નિયમિત અભ્યાસ કરવો જોઈએ. હી શુડ નોટ વેસ્ટ હિઝ ટાઈમ. તેને તેનો ટાઈમ બગાડવો જોઈએ નહીં. હવે આપણને કેટલાક વાક્યો આપ્યા છે, આપણે એનું હવે વાક્યમાં શુડ વાપરીશું સલાહ આપવા માટે. તો કૃતાર્થ ઇટ્સ જંક ફૂડ. કૃતાર્થ એ જંક ફૂડ ખાય છે, તો કૃતાર્થ શુડ નોટ ઇટ જંક ફૂડ. કૃતાર્થ શુડ નોટ ઇટ જંક ફૂડ. અને બીજું વાક્ય, કૃતાર્થ શુડ અવોઇડ ઇટિંગ જંક ફૂડ. કૃતાર્થ એ જંક ફૂડ ખાવાનું ટાળવું જોઈએ. બીજું વાક્ય જુઓ, માય ફ્રેન્ડ ડઝન્ટ ગેટ મચ સ્લીપ એટ નાઇટ. My friend doesn't, બીજું વાક્ય છે ને. નંબર 2, my friend had better not keep awake till at night. તો તમે આ રીતે તમારું વાક્ય બનાવવું જોઈએ. પહેલું શું વાક્ય શું આવશે કે મારા મિત્રને
રાત્રે બરાબર ઊંઘ લઈ શકતો નથી, તો માય ફ્રેન્ડ હેડ બેટર ગેટ ઇનફ સ્લીપ એટ નાઇટ. મારા મિત્રે રાત્રે સારી ઊંઘ લેવી, પૂરતી ઊંઘ લેવી જોઈએ. માય ફ્રેન્ડ હેડ બેટર નોટ કીપ અવેક ટીલ લેટ એટ નાઇટ. મારા મિત્રે રાત્રે મોડે સુધી જાગવું જોઈએ નહીં. તો ત્રીજું વાક્ય, શી ડઝન્ટ ગેટ ઇનફ વિટામિન્સ. તેને પૂરતા પ્રમાણમાં વિટામિન્સ મળતા નથી. તો ઓટ ટુનો ઉપયોગ જોઈએ આપણે. ઓકે, હવે જોઈએ કે શી ought to take enough vitamins. તેને યોગ્ય પ્રમાણમાં વિટામિન લેવા જોઈએ. she ought not to ignore taking enough vitamins. હવે ઇગ્નોર એટલે અવગણના કરવી. તેને પૂરતા પ્રમાણમાં વિટામિન લેવાની અવગણના કરવી જોઈએ નહીં. નંબર 4, he never takes exercise. તે ક્યારેય વ્યાયામ કરતો નથી. તો he had better ટેક એક્સરસાઇઝ. તેને રોજ નિયમિત કસરત કરવી જોઈએ. નંબર 2, હી હેડ બેટર નોટ અવોઇડ ટેકિંગ એક્સરસાઇઝ. હી હેડ બેટર નોટ અવોઇડ ટેકિંગ એક્સરસાઇઝ. તો અહીં હેડ બેટરનો ઉપયોગ આપણે જોયો. હી ડઝન્ટ રીડ ધ ન્યૂઝપેપર. તે છાપું વાંચતો નથી. તો હી શુડ રીડ ધ ન્યૂઝપેપર. તેને છાપું વાંચવું જોઈએ. હવે F4 એમાં જુઓ, તમારે રાઇટ ધ 5 સજેશન ફોર ટુરિસ્ટ ઇન યોર ટાઉન યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. બ્રેકેટમાં તમને આપ્યું છે શુડ અને ડસ્ટબિન. તો આપણે સલાહ આપવાની, તમારા સિટીમાં કોઈ ટુરિસ્ટ આવ્યો છે, તમારે એને સલાહ આપવાની છે. તો યુ શુડ યુઝ ડસ્ટબિન. તમારે ડસ્ટબિન વાપરવું જોઈએ. પછી શુડ અને ટ્રાફિક રૂલ્સ. તો યુ શુડ ઓબે ટ્રાફિક રૂલ્સ. યુ શુડ ઓબે ટ્રાફિક રૂલ્સ. ત્રીજું, યુ ઓટ ટુ ડ્રાઈવ ઇન અ ફિક્સ લેન. ઓટ ટુ અને ડ્રાઈવ, તમારે ફિક્સ લેનમાં જ કાર ચલાવવી જોઈએ. પછી એ જ રીતે હેડ બેટર અને સ્પીડ. યુ હેડ બેટર નોટ સ્પીડ હિયર. તમારે અહીં થૂકવું જોઈએ નહીં. યુ શુડ અવોઇડ નોઇઝ ઇન ધીસ પ્લેસ. શુડ નોઇઝ, તમારે અવાજ કરવાનું ટાળવું જોઈએ. હવે F6માં એમાં તમારે એક વાક્ય તમને આપ્યું છે. એ વાક્યનો તમારે 3 રીતે ફેરવવાનું છે. પહેલાં શુડ વાપરીશું, પછી ઓટ ટુ અને પછી હેડ બેટર. તો જુઓ, પહેલું વાક્ય, ધેટ મેન ઓન ધ મોટર બાઇક ઇઝન્ટ વેરિંગ અ હેલ્મેટ. મોટર બાઇકવાળા ભાઈ હેલ્મેટ પહેર્યું નથી. દેટ ઇઝ ડેન્જરસ. એ ભયજનક છે અથવા તો ખતરારૂપ છે. સ્ટુડન્ટ 1, હી શુડ નોટ રાઇડ મોટર બાઇક વિધાઉટ વેરિંગ અ હેલ્મેટ. તેણે હેલ્મેટ પહેર્યા વગર મોટર બાઇક ચલાવવી જોઈએ નહીં. સ્ટુડન્ટ 2, હી ઓટ ટુ વેર અ હેલ્મેટ. તેને હેલ્મેટ પહેરવું જોઈએ. ત્રીજું, હી હેડ બેટર વેર અ હેલ્મેટ. તેણે હેલ્મેટ પહેરવું જોઈએ. બીજું વાક્ય છે, વેન દે વેન્ટ ટુ ધ રેસ્ટોરન્ટ. જ્યારે તેઓ રેસ્ટોરન્ટમાં ગયા, દેર વેર નો ફ્રી ટેબલ્સ. ત્યાં એક પણ ટેબલ હતા નહીં. દે હેડન્ટ રિઝર્વડ વન. તેઓએ કોઈ ટેબલ રિઝર્વ કરાવ્યું નહોતું, એટલે આરક્ષણ કરાવ્યું ન હતું. તો સ્ટુડન્ટ 1, દે શુડ હેવ રિઝર્વડ એ ટેબલ બિફોર ગોઈંગ ટુ ધ રેસ્ટોરન્ટ. તેઓએ રેસ્ટોરન્ટમાં જવા પહેલાં ટેબલ બુક કરાવવું જોઈતું હતું. સ્ટુડન્ટ 2, દે ઓટ ટુ હેવ રિઝર્વડ એ ટેબલ બિફોર વિઝિટિંગ ધ રેસ્ટોરન્ટ. તેઓ રેસ્ટોરન્ટમાં જતા પહેલાં ટેબલ બુક કરાવવું જોઈએ. ત્રીજું, દે હેડ બેટર હેવ રિઝર્વડ એ ટેબલ બિફોર વિઝિટિંગ ધ રેસ્ટોરન્ટ. તમે જોયું કે શુડ પછી ક્રિયાપદનું મૂળરૂપ, ઓટ ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ, હેડ બેટર પછી ક્રિયાપદનું મૂળરૂપ. આ રીતે આ યુનિટમાં આપણે ભણ્યા શુડ, ઓટ ટુ અને હેડ બેટરનો ઉપયોગ. મિત્રો, હવે
નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના યુનિટ 1, 2, 3 અને 4 1, 2, 3નું ગ્રામરનો પોર્શન લઈશું અને પછી યુનિટ 5 શરૂ કરીશું. તમે આજે તમને PDF મળશે એટલે એ લખી અને તમારે નોટમાં પ્રિપેર કરવાનું છે. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. સી યુ અગેન ઓન ધ નેક્સ્ટ લેક્ચર. બાય બાય.